શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 18 ભગવાન વરાહ અને દૈત્ય હિરણાક્ષનું યુદ્ધ સ્તોષ સંખ્યા 19 તયો સ્પૃદોસ્તિગ્મગદાતાંગયો ક્ષતાશ્રવગ્રાણ વિવૃદ્ધ મન્વયો વિચિત્રમાર્ગં ચરતો જિગીષયા વ્યભાદિલાયામિવ સૂક્ષ્મિણો મૃદઃ. शब्दार्थ अनुवाद एवं भावार्थ हिज डिवाइन के ऋषि भक्ति वेदांत स्वामी शिल प्रभुपाद जी के द्वारा. शिल प्रभुपाद की जय. तयोहो तेमना स्पृदो બંને યોદ્ધાઓમાં તિગ્મ અણીદાર ગદા વડે આહત ઘવાયેલા અંગયો તેમના દેહ ક્ષત આસ્ત્રવ ઘામાંથી લોહી ઝરતા ઘ્રાણ વાસ વિવૃદ્ધ વધેલ મન્વયો ક્રોધ વિચિત્ર નાના પ્રકારના માર્ગાન દાવપેચ ચરતો કરતા જિગીષયા જીતવાની ઈચ્છાથી વ્યભાત ની જેમ દેખાયું ઇલાયામ ગામ અથવા પૃથ્વીને ખાતર ઈવ જેમ સૂક્ષ્મિણો બે આખલાની વૃદઃ લડાઈ. અનુવાદ. બંને યોદ્ધાઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા થઈ હતી. બંને જણાએ તેમની અણીદાર ગદાના પ્રહારથી શરીર પર ઘા ઝીલ્યા હતા. દેહમાંથી નીકળતા લોહીની વાસથી તે બંને વધુને વધુ ઉત્તેજિત થયા હતા. જીતવાની આતુરતાને વશ તેમને અનેક પ્રકારના દાવપેચ કર્યા. તેમની લડાઈ એક ગાયને ખાતર બે બળવાન આખલાઓની લડાઈ જેવી દેખાતી હતી. ભાવાર્થ. અહીં પૃથ્વીલોકને ઈલા કહ્યો છે. આ પૃથ્વી પૂર્વે ઈલા વૃત્ત વર્ષ તરીકે ઓળખાતી હતી અને મહારાજ પરીક્ષિતનું જ્યારે પૃથ્વી પર સામ્રાજ્ય હતું ત્યારે તે ભારત વર્ષ કહેવાતી હતી. વાસ્તવમાં ભારત વર્ષ સમગ્ર ગ્રહલોકનું નામ હતું, પણ ક્રમે ભારત વર્ષનો અર્થ ભારત થયો. પૂર્વે પૃથ્વી ઈલાવૃત વર્ષ કહેવાતી હતી, પણ સમયના વહેણમાં અત્યારે જેમ હિન્દુસ્તાન ભારત અને પાકિસ્તાનમાં વિભક્ત થયું છે તેમ રાષ્ટ્રીય સીમાઓમાં વિભક્ત થઈ હતી. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુષિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વિકાસ સ્વામિનિતિ નામિની. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિની. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો આપણે પ્રસંગ જોઈ રહ્યા છે. સુંદર કથા આવી છે. આસુરી દેવી પ્રકૃતિની કેવા અસુર હોય છે અને એમની શું મંછા છે એ આપણે હિરણ્યાક્ષના પાત્રથી જોઈ શકીએ છીએ. આગળ જોયું એ પ્રમાણે પહેલાં અસુરે ભગવાનને ખૂબ જ અપશબ્દો બોલ્યા અને ઉશ્કેર્યા. પછી ભગવાને પણ એને ઉશ્કેર્યો લડવા માટે. જે કહેવાય ને કે એવો ભાવ લડવા પહેલાં જે આપણો મૂડ આવે તો લડાઈ થાય એ રીતે આપણે જોઈએ છે સંવાદો થાય છે. અને પછી ભગવાન પણ એને કહે છે કે તું હવે એવું લાગે છે કે તારા સગાવાલાના આંસુ તારે નૂછવા છે તો મને મારી સાથે લડ અને તારું આ કાર્ય પૂરું કર મારો વધ કરીને. એ રીતે એને ઉશ્કેરે છે કે તું કહેવાય છે કે અસુરોનો નાયક ગણે છે તો તું એ રીતે પ્રસ્થાપિત કર. નાયક એટલે તારામાં જો એટલી શક્તિ હોય તો તું મને હરાવ. તો આ રીતે બંને વચ્ચે તીવ્ર સ્પર્ધા થાય છે. અને શીલ પ્રભુજી આગળ લખે છે કે આ બંને ક્રોધવશ એકબીજાને અણીદાર ગદાના પ્રહાર કરે છે
અને અણીદાર ગદાને કારણે એમના શરીર પર, બંનેના શરીર પર શિલા પ્રભુપાદ લખે છે કે આ શ્લોકમાં પણ છે કે બંનેના શરીર પર ક્ષત આસ્ત્રવહ એટલે ઘામાંથી લોહી ઝરતું હતું બંનેના શરીરમાંથી, અને એ લોહીની વાસ જે આવતી હતી એનાથી એ લોકો વધારે ને વધારે ક્રોધિત થયા અને ઉત્તેજિત થયા, અને એ ઉત્તેજના વશ એમણે જીતવાના જુદા જુદા દાવપેચ, કારણ કે આપણે જોઈએ છે કોઈ પણ યુદ્ધ થાય તો બંને પક્ષે દાવપેચ વગર યુદ્ધ લડાતું નથી કે કેવી રીતે બચાવ કરવો, કેવી રીતે પ્રહાર કરવો, તો એ રીતે બંને પક્ષે જુદા જુદા દાવપેચ કર્યા. અને આ દાવપેચ જે થયા તો આ વ્યાસદેવ લખે છે કે આ દાવપેચ જે છે એવું લાગતું હતું કે ગાય માટે જ્યારે બે આખલાઓ લડે, ગાયને અહીં ગાય એક પૃથ્વી, આપણે કહી શકીએ કે પૃથ્વીનો અહીં વિષય છે કે જેવી રીતે આ પૃથ્વી જે છે તેના માટે હિરણ્યાક્ષ અને એમનું ભગવાન વરાહનું યુદ્ધ થઈ રહ્યું છે એવું અહીં જણાઈ રહ્યું છે. એવું જ જ્યારે આ દાવપેચ થતા હતા તો એવું લાગતું હતું કે એક ગાયને ખાતર બે બળવાન આખલાઓની લડાઈ થતી હોય એવું લાગે છે. તો આપણે જોઈએ છે કે આ જે શ્લોક છે તયો સ્પૃદો સ્તિગ્મ ગદા હતા અંગયોહો. સ્પૃદો એટલે બંને યોદ્ધાઓ, તિગ્મ એટલે ખૂબ જ અણીદાર ગદા વડે એકબીજા, આહત અંગો એટલે ઘવાયેલા છે અંગો વડે, એ લોકોના અંગો બહુ ઘવાઈ ગયા છે. સતાસ્ત્રવ ઘ્રાણ વિવૃદ્ધ મન્યો. તો ક્ષત આસ્ત્રવ, ક્ષત એટલે ઘવાવું, આસ્ત્રવ એટલે ઘવાયેલા ભાગમાંથી લોહી બહાર જે ઝરે, આસ્ત્રવ એ લોહી, અને ઘ્રાણ એટલે વાસ, અને એનાથી એકબીજાને એ ક્રોધના એ જે વાસ છે એનાથી વધારે ઉત્તેજિત થઈ જાય છે. તો આપણે બી જોઈએ છે કે જ્યારે ક્રોધ આવે છે એકબીજાને મારવાથી અને એકબીજાને લડાઈ થાય ત્યારે એકબીજા ઘવાય તો વધારે વધારે ઉત્તેજના વધે છે, અને ત્યાં સુધી ઉત્તેજના થઈ એકબીજાનું એ લોકો વ્યક્તિઓ મારી નાખે છે એકબીજાને. તો અહીં શિલા પ્રભુપાદ લખે છે કે અહીં પૃથ્વી વિશે કહ્યું છે, જે પૃથ્વી જે છે એના માટે અહીં ભગવાન પૃથ્વીને બચાવે છે, દેવોને બચાવે છે, જીવોને બચાવે છે. તો અહીં પૃથ્વીલોકને ઈલા કહ્યો છે. આ પૃથ્વી પૂર્વે ઈલા વૃત વર્ષ તરીકે ઓળખાતી હતી. એટલે પૃથ્વીનું જે વૈદિક કાળનું જે નામ છે ઈલા વૃત વર્ષ. અને પછી જ્યારે પરીક્ષિત મહારાજ આવ્યા ત્યારે ઋષભદેવના જે 100 પુત્રોમાંથી એક ભરત હતા, એમના નામ પરથી એમના ગુણ એવા હતા કે એમના નામ પરથી આ ઈલાવૃત વર્ષનું નામ બદલાઈને ભારત વર્ષ થઈ ગયું. હવે આપણે અત્યારે જે પૃથ્વી જોઈએ છે એમાં જુદા જુદા ખંડ ને બધું દેખાય છે, પરંતુ ખરી રીતે ભારત વર્ષ એ આખો પૃથ્વી ગ્રહ હતો, આખો પૃથ્વી ગ્રહ હતો. અને આપણે આધુનિક વિજ્ઞાન પણ એ વસ્તુ કહે છે કે આ બધી પ્લેટ જે છે, જુદા જુદા ખંડ છે, આપણે જો આમ ધ્યાનથી જોઈએ ને આપણે બધાને ગોઠવીએ ને તો એ આખું એક જમીન થઈ જાય છે. તો આખું હજી પણ આપણે જોઈએ છે કે અફઘાનિસ્તાન, યુરોપ, ગ્રીસ બધેથી આપણી ભારતીય સંસ્કૃતિના આપણને પુરાવા મળી રહ્યા છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે આખું યુરોપથી લઈને જાપાન સુધી આખો જે ખંડ હતો એ પૃથ્વી ગ્રહ એને ભારત વર્ષ કહેતા હતા. અમેરિકાનું તો અસ્તિત્વ હતું જ નહીં, એ વખતે જંગલ હતું અમેરિકા. તો કહેવાનો ભાવાર્થ એ છે કે આ ભારત વર્ષનું નામ જે છે આખું એ ભારત રાજા પરથી પડ્યું. અને ધીરે ધીરે જેવી રીતે આપણે જોઈએ છે, શિલા પ્રભુપાદજી ઉદાહરણ આપે છે એ સમયે ભારત પાકિસ્તાનનું, જ્યારે શિલા પ્રભુપાદજી હતા ત્યારે ભારત પાકિસ્તાન છૂટા ભાગલા પડેલા. તો એમનું ઉદાહરણ આપીને શિલા પ્રભુપાદજી લખે છે કે આ રાષ્ટ્રીય સીમાઓમાં આખું ભારત વર્ષ વિભાજિત થઈ ગયું. જેવી રીતે એમણે ઉદાહરણ આપ્યું કે ભારત દેશનું વિભાજન પાકિસ્તાન અને ભારતમાં થયું, એવી રીતે આખું ભારત વર્ષનું વિભાજન જુદા જુદા દેશમાં થયું, જેને આપણે આજે આ વિભાજિત સીમાઓમાં જોઈ શકીએ છીએ. તો આપણે જોઈએ કે આપણી સંસ્કૃતિ એ ખૂબ જ મહાન છે. અને આજે આપણે જે પાશ્ચાત્ય સંસ્કૃતિના આધાર હેઠળ જે આધુનિક જીવન, સો કોલ્ડ આધુનિક જીવન જે જીવી રહ્યા છે એના આપણે ઘણા બધા કહેવાય ને કે આપણે ભોગવી રહ્યા છે એના પરિણામો. આજે આપણે જુદી જુદી રીતે આ ભગવાન આપણને બતાવે છે કે વૈદિક સંસ્કૃતિ કેટલી ઉપયોગી અને કેટલી વ્યવસ્થિત સચોટ છે. આપણે જોઈએ છે કોરોના આવ્યો જે આપણી ધ્યાનમાં છે, એની હું ઉદાહરણ લઉં તો કોરોના આવ્યો એ શેના માટે આવ્યો?
કારણ કે માંસાહાર વૃત્તિ છે, બધાની માંસાહારની વૃત્તિ છે, એટલે કરોના આવે છે. તો આપણે ભગવાન કહે છે કે જો વૈદિક જીવન જીવવામાં આવે તો કેટલું બધો સમૃદ્ધિ આવી શકે, એટલે આત્માની સમૃદ્ધિ આવી શકે, જીવન સ્વસ્થ રહે, આધ્યાત્મિક જીવન પણ સ્વસ્થ રહે અને આપણું શારીરિક જીવન પણ સ્વસ્થ રહે. એ રીતે આપણે હમણાં જોઈએ સાંપ્રત પ્રવાહોમાં કે ઓઇલનું જે પરિણામ ભોગવીએ છીએ, ઘર ઘર વિશ્વાસ કી જ્યોત એમ કરીને જે નહીં વાપરતા હતા એ લોકોને ગેસના સિલિન્ડર બધાને પહોંચતા કર્યા. અને આજે અવસ્થા એ છે કે લાકડા પર લોકો હવે, આજે ફોટો પણ આવ્યો છે કે લાકડા પર બનાવે છે કારણ કે સિલિન્ડર મળતા નથી. કહેવાનો ભાવ આ તો એક નાનું આપણને અત્યારે એક સમય છે તો આપણે આવું જાણવા મળે છે, પણ આની પાછળના મૂળ છે આપણે એ વિચારવું જોઈએ. જો બુદ્ધિશાળી મનુષ્ય વિચારે કે આટલું બધું ડિપેન્ડન્સી હોય કે આપણે આવી 1-2 દિવસ 3 દિવસ યુદ્ધ ચાલે એમાં આપણે બધા હેરાન થઈ ગયા, એનું કારણ શું છે કે વૈદિક સંસ્કૃતિ પ્રમાણે જે ભારત વર્ષની વૈદિક સંસ્કૃતિ હતી એ પ્રમાણે જીવન જીવતા નથી. આપણે જોઈએ છે વારંવાર ગુરુ મહારાજ, આપણને ઘણીવાર લાગે કે આટલું બધું સ્ટ્રિક્ટ છે કે લાકડા પર બનાવવામાં આવે છે, લાકડા પર, પણ એનું કારણ આપણે હમણાં સમજી શકીએ છીએ પ્રત્યક્ષ રીતે કે આપણે જે વૈદિક સંસ્કૃતિ એવી રીતે બનાવવામાં આવી છે, ભારત વર્ષનું જે ભારત રાજાનું જે વિષય છે એ પૂર્ણ આધ્યાત્મિક છે. જ્યારે આપણે બધું આધુનિક જગતમાં જે ધીરે ધીરે ભૌતિકવાદી બની રહ્યા છે, જુદી જુદી વસ્તુ પર આપણી ડિપેન્ડન્સી વધે છે, તેમ 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 આપણું જીવન છે નર્ક સમાન બનતું જાય છે. તો ઘણા લોકો વિદ્વાનો, અમુક જે કથાકથિત વિદ્વાનો એવું ઉદાહરણ આપે છે કે ગેસ આવી ગયો અથવા જુદા જુદા જે જ્વલનશીલ જે પદાર્થો આવ્યા એટલે આપણા જંગલ કપાતા ઓછા થઈ ગયા અને જંગલ આપણા જો જરૂરી છે જંગલ, એમ કરીને આ વસ્તુને બળાવો આપે છે. પરંતુ આપણે જોઈએ છીએ કે વર્ષોથી, આ તો પહેલાં કેટલા વર્ષોની વાત છે કે જ્યારે પરીક્ષિત રાજા 5000 years બિફોર, તો પરીક્ષિત રાજા વખતે આપણે કોઈ ગેસ કે એવું નહોતું, આટલી મોટી આપણે યુદ્ધ કરોડો લોકો હતા ત્યારે પણ વસ્તી હતી. આ બધી ભૂલ ધારણા છે અને મનુષ્યને જુદી જુદી રીતે માર્કેટિંગ પોલિસી કહી શકાય એને, કે એ લોકોને માર્કેટ ગણે છે આ લોકો અને ધીરે ધીરે પોતાના જે જુદા જુદા પ્રસાધનો છે એના પર ડિપેન્ડન્ટ કરે છે. આજે આપણે જોઈ શકીએ છીએ આ વસ્તુ. વચ્ચે એકવાર એવું થયેલું, ઇન્ડિગોની ફ્લાઇટ્સ બધી કેન્સલ થઈ, લોકો 4-5-6 દિવસ સુધી. તો આ બધી જે અવ્યવસ્થા, આધુનિક જીવનમાં ક્યારે અવ્યવસ્થા આવી જાય અને એ અવ્યવસ્થા પર જ આધારિત છે પૂરેપૂરું. તો આ માણસોએ આ બધું જોવું જોઈએ અને આપણે જો ખરેખર બુદ્ધિશાળી હોઈએ તો આપણે વિચારવું જોઈએ કે વૈદિક, અને જો જરૂર પડે આધુનિક આપણે, કારણ કે આપણે યુગ પ્રમાણે જો જરૂર પડે તો માત્ર ને માત્ર કૃષ્ણની સેવા માટે, તે પણ આપણી ડિપેન્ડન્સી ના રહે એ રીતે આપણે રહેવું જોઈએ. શીલ પ્રભુપાદજીએ આ વિશે ઘણી જગ્યાએ વ્યાખ્યાન આપ્યા છે, એના થોડા અંશ હું લઈશ. ભારત ભૂમિ પર ભગવદ્ ગીતા અધ્યાય 7 શ્લોક સંખ્યા 1 પર એમણે ભુવનેશ્વરમાં 22 જાન્યુઆરી 1977 વ્યાખ્યાન આપ્યું હતું. ભારત વર્ષ કોઈ સાધારણ દેશ નહીં હૈ, यह पुण्य भूमि है जहाँ भगवान आते हैं. તો આજે આના પણ વિશે ઘણા કટાક્ષ કરે કે બધા ભગવાનના અવતાર ભારતમાં જ આવ્યા, પણ એમને એ ખબર નથી કે આખું જે પૃથ્વી ગ્રહ જ ભારત હતો. એટલે એ લોકોને આ સમજણ નથી, એટલે કે બધા ગ્રહ બધા ભારત વર્ષમાં જ આવ્યા એમ. તો કલ રાત એક સજ્જનને પૂછા, શીલ પ્રભુપાદજી કહે છે વ્યાખ્યાનમાં, ईश्वर क्या है? हे भगवान, विशेष रूप से हमारे देश में भारतवर्ष में स्वयं भगवान आते हैं. यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत तदात्मानं सृजामि हम. भगवद गीता अध्याय 4 श्लोक संख्या 7. अतः भारतवर्ष कोई साधारण देश नहीं है, यह पुण्य भूमि है जहाँ भगवान आते हैं. अतः इस समय हमारे युवा इस बात की खोज कर रहे हैं कि ईश्वर क्या है, यहाँ भगवान स्वयं क्यों आते हैं. वे अपना उपदेश देते हैं, आचार्य द्वारा उनका स्वागत किया जाता है और हमारे युवा शिक्षा में इतने उन्नत हो चुके हैं कि वे ईश्वर के बारे में पूछ रहे हैं. એટલે શીલ પ્રભુજી લખે છે એ સમયે કે આ પ્રચારને કારણે આપણે બધાને સમજાવ્યું કે ભારત વર્ષ કેટલો મહાન છે અને એની વેલ્યુ બતાવી આપણા યુવાનોને કે ભાઈ, શીલ પ્રભુપાદજીએ કીધું કે આ બધું જે જ્ઞાન હતું શ્રીમદ ભાગવતમનું તો પાશ્ચાત્ય દેશમાં ગયું એના, અને પછી શીલ પ્રભુપાદજી
પોતાના બધા શિષ્યો સાથે અહીં આવ્યા તો યુવાઓને આ વસ્તુ ખબર પડી જેને નિગ્લેક્ટ કરતા હતા લોકો આટલા વર્ષો સુધી કે ભારત આપણે પેલું કહેવાય ને કે ઘર કી ખીચડી દાલ બરાબર એમ કે ઘર કી મુર્ગી દાલ બરાબર એના તો ભારત વર્ષ જે છે બહુ મહાન છે. કારણ શું છે? કારણ કે આપણી પાસે જ્ઞાન છે. તમે જુઓ અત્યારે આ ઓઇલનો પ્રોબ્લેમ આવ્યો છે, આવું જીવન જીવવાને કારણે આવો ઇસ્યુ થાય છે, યુદ્ધો થાય છે, રોગ આવે છે. જો વૈદિક સંસ્કૃતિ છે એ માત્ર ને માત્ર ભગવાન પ્રાકૃતિક જે આપણું જીવન છે એને આધારિત છે અને દરેક વસ્તુને આપણે ભગવાનની સેવામાં ઉપયોગ કરીએ છીએ, આપણી પોતાની સેવામાં નથી કરતા. તો આ મેસેજ છે. તો આ બધા યુવાનોને જો આપણે સમજાવવું હોય, પ્રચાર કરવો હોય તો આપણે આ વસ્તુ કહેવી પડશે કે આપણો ભારત દેશ જે છે એ બહુ મહાન છે અને એમાં જ આ બધા આપણે ભગવાન આવે છે અને જ્ઞાન આપે છે. આચાર્યો એ જ્ઞાનની વ્યવસ્થિત પુષ્ટિ કરે છે અને બધાને સમજી શકે એ રીતે એની ટીકા લખે છે. શિલ પ્રભુપાદજી લખે છે, બોમ્બેમાં બોલે છે એક વ્યાખ્યાનમાં 24 ફેબ્રુઆરી 1974, आपका जन्म पुण्य भूमि में है, भारत वर्ष की पवित्र भूमि में हुआ है, यह रहा आपका ज्ञान, इसे ग्रहण करे और अपने जीवन को सफल करे. એટલે શિલ પ્રભુજી કહે છે કે આ જ્ઞાન ભારત વર્ષને કોઈ ગેસ, ઓઇલ, વેપન કે બહુ ટ્રાન્સપોર્ટેશનના મોટા મોટા સાધનો કે એની કોઈ એ જ્ઞાનની વાત નથી. અહીં આત્મસાક્ષાત્કારનું જ્ઞાન અને પ્રકૃતિ સાથે ભગવાને જે રિસોર્સ આપ્યા છે એ રિસોર્સને ભગવાનની સેવામાં કેવી રીતે ઉપયોગી લેવાય એ વિચારવાનું છે. પત્ર પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પરેચ્છતિ. આપણે શું જોઈએ હે ને? તો આજે આ જીવન આપણે આ પ્રચાર જો થશે તો લોકો મોટી વિપદામાંથી બચી જશે. જન્મ મૃત્યુના બંધનમાંથી તો બચશે જ, પરંતુ આવી બધી જે વિકટ પરિસ્થિતિ આવે છે એમાંથી બી બચશે અને વધારે ને વધારે સમય એ ભગવાનમાં લગાડી શકશે. કારણ કે આધુનિક જીવન એવું છે કે મશીનની જેમ. હવે હમણાં હું જોઉં છું કે શરૂઆતમાં આ બધા રિવોલ્યુશન થાય, ઇલેક્ટ્રિસિટી, સો કોલ્ડ રિવોલ્યુશન, જે લોકો વિજ્ઞાન એને રિવોલ્યુશન કહે છે કે પહેલાં ઇલેક્ટ્રિસિટી આવી, પછી ઇલેક્ટ્રિસિટીને લીધે કોમ્પ્યુટર આવ્યા, કોમ્પ્યુટરને લીધે પછી ધીરે ધીરે ઓટોમેશન બધું આવ્યું. એવી રીતે અમારે છે ને 4 જનરેશનનું આવે, ઇન્ડસ્ટ્રી 1, ઇન્ડસ્ટ્રી 2, 3, 4. તો અત્યારે એઆઈ રિલેટેડ ઇન્ડસ્ટ્રી 4. તો હવે આ જે એ લોકો જે કહે છે કે આ રિવોલ્યુશન છે, પરંતુ એમાં થઈ શું રહ્યું છે કે આપણે મશીન બનાવતા પોતે મશીન બની ગયા ધીરે ધીરે. કારણ કે આપણે જેની સાથે વધારે કામ પડે છે આજે, મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, વ્હીકલ છે, જો આપણે બધું મશીનની રીતે જીવન જીવી રહ્યા છે. એના લીધે આપણું જે મૂળ સ્વભાવ છે, આપણે આ મશીન નથી, આપણે દિવ્ય આત્મા છીએ. પરંતુ શું થઈ રહ્યું છે, સવારથી ઉઠીને મશીનની રીતે જીવન જીવવું, એના લીધે આપણે ધીરે ધીરે વિમુખ થઈ ગયા. એના લીધે ઘણી બધી સામાજિક પ્રોબ્લેમ આવ્યા, આર્થિક પ્રોબ્લેમ આવ્યા. આપણે જોઈએ છે રોજના કેટલા બધા આત્મહત્યા કરી રહ્યા છે, રોજના લાખો એક્સિડન્ટ થઈ રહ્યા છે, લોકો મરી રહ્યા છે હે ને? તો આમાં શું, આનો કોઈ જવાબ નથી. અને પછી લોકો છોડી દે છે કે ભાઈ હવે આવું જીવન આના વગર તો ચાલશે નહીં, વસ્તી બહુ વધી ગઈ છે, ડિસ્ટન્સ બહુ બધા છે, હવે કેવી રીતે બળદગાડાથી જવાય એક જગ્યાએથી બીજી જગ્યાએ. પરંતુ પહેલાં એ વિચારવું જોઈએ કે જવાની જરૂરત શું છે. આજે તમે સિટી, ગામડાઓમાં જે ખેતી આધારિત જીવન હતું એને બદલીને સિટીમાં વધારે પૈસાથી એ લોકોને એટ્રેક્ટ કર્યા કે ભાઈ અહીંયા આવશો તો પૈસા વધારે મળશે, એટલે એ લોકોને ટ્રાન્સપોર્ટેશન કરવું પડે છે. એના લીધે એ લોકો આ રીતે આવે છે અને રસ્તામાં એક્સિડન્ટ થાય છે. કહેવાનો ભાવાર્થ એ છે, આ મૂળ આશય જે છે કે શિલ પ્રભુજી લખે છે કે આપણું જે આ જ્ઞાન છે, ભારત વર્ષમાં જે વૈદિક જ્ઞાન છે એનું પરમ જ્ઞાન છે, પરમ ગુહ્ય જ્ઞાન છે, એના માટે યુવાનો અને બધાએ જ એના માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ કે આપણે કેવી રીતે આ વિકટ પરિસ્થિતિમાંથી, જન્મ મૃત્યુ, જરા વ્યાધિમાંથી નીકળી શકીએ. लोगों का दिमाग, प्रभुपाद जी बोले छे बॉम्बे में 24 फरवरी 1974, लोगों का दिमाग खराब हो गया है, उन्हें पता नहीं है कि असल में दुख क्या होता है, दयनीय स्थिति क्या होती है, उन्हें कुछ समझ नहीं आ रहा है. ठीक है, बस इतना ही. जानवरों को कुछ नहीं पता, यह कसाई खाने जा रहा है, ठीक है, मुझे जाने दो, बस इतना ही.
तो इस तरह की सभ्यता आपको खुश नहीं करेगी। महोदय, आपको भारत भूमि में जन्म मिला है, मनुष्य जन्म आपने पुण्य भूमि में लिया है, भारतवर्ष की पवित्र भूमि में आपका जन्म हुआ है, यही आपका ज्ञान है। इसे ग्रहण करें और अपने जीवन में जीवन को सफल करे। એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે આ જ્ઞાન આપણા જીવનને ખરી રીતે સફળતા આપનારું છે, જેને આપણે બહુ શુલ્લક ગણીને નિગ્લેક્ટ કરી લઈએ છીએ અને પાશ્ચાત્ય જગતના પ્રવાહમાં હવે ઊંધું થયું। પાશ્ચાત્ય જગતના લોકો ફર્સ્ટેડ થઈ ગયા છે અને એ લોકો આપણી સંસ્કૃતિ એડપ્ટ કરી રહ્યા છે। તો આપણે અત્યારથી જ ચેતીને જે આ બધા જુદા જુદા પ્રસંગો બની રહ્યા છે આપણી નજર સામે કે કોરોના આવ્યો, ભૂકંપ આવે છે, ભૂકંપ કેમ આવે છે? આપણે બધું ખનન કરીને દોહી લઈએ છીએ પૃથ્વીને, એટલે ભૂકંપ આવે છે। લોકોના પાપ વધે છે એટલે ભૂકંપ આવે છે। તો આપણે આ પાપમય જીવનને દૂર કરવા માટે ભારત વર્ષની સંસ્કૃતિને અપનાવવાની છે। શીલ પ્રભુપાદજી આના વિશે બહુ ભાર આપે છે કે આપણે પોતાની સંસ્કૃતિથી દૂર નહીં થવું જોઈએ અને આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટે જે શ્રીમદ ભાગવત અને ભાગવત ગીતા આ બે મૂળ ગ્રંથો છે અને એટલે જ આપણે પ્રચાર કરીએ છીએ। આપણે પૈંડાને ઊંધું ફેરવવાનું છે, એટલે આમ તો ચત્તું ફેરવવાનું છે, અત્યારે ઊંધું ફરી રહ્યું છે। તો કહેવાનો ભાવાર્થ એ છે કે જેટલો બને એટલો આપણે પ્રચાર કરીએ, લોકોને આપણી સંસ્કૃતિથી પરિચિત કરાવીએ, આપણે આ આપણા આધ્યાત્મિક દિવ્ય ગ્રંથોનો પ્રચુર માત્રામાં પ્રચાર કરીને ઘરે ઘરે જઈએ તો ખરા અર્થમાં લોકો મુક્ત થશે। નહીં તો આ ઓઇલ ડિપેન્ડન્સીમાં 2 દિવસમાં લોકો હેરાન થઈ જાય એવી જીવન આપણે જીવી રહ્યા છે, એ આપણને ખબર નથી પડતી। હરે કૃષ્ણ। વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો